અંબાણી પરિવારના દીકરા અનંત અંબાણીએ જામનગરથી દેવભૂમિ દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરી. પદયાત્રાના અંતિમ દિવસે તેમની સાથે પત્ની રાધિકા અંબાણી અને માતા નીતા અંબાણી જોડાયા હતા. જામનગરથી શરૂ કરેલી પદયાત્રા 10 દિવસે એટલે કે રામનવમીના દિવસે દ્વારકા મંદિરે આવીને સંપન્ન થઈ. મંદિરે પાઠશાળાના બાળકો અને બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને અંબાણી પરિવારના ત્રણેય સભ્યોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દ્વારકાના લોકોએ રાસ ગરબા અને ઢોલ નગારા સાથે ત્રણેય અંબાણીને આવકાર્યા હતા. નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं। थैंक यू एवरीबॉडी। और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ है। थैंक यू। आज मारू हृदय एकदम गौरवથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. અને મુકેશ ને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ.